ફરી એકવાર મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। એટલે કે મિત્રો ખેડૂતોને લોન મળે છે જમીન આપ્યા વગર માત્ર 3 ડોક્યુમેન્ટમાં છે ખેડૂતો માટે ખેતી મેળવવા માટે છે 3 લાખની છે લોન માટે છે પ્રેસ આવી છે। તો મિત્રો ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરીએ। વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો તેને સબસ્ક્રાઇબ કરશો। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના Subscribe now and press the bell icon. Never miss an update. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત જે માટે હવે વધુ ડોક્યુમેન્ટની આવશ્યકતા નથી। ખેડૂતોને જો લોન લેવી હોય તો ખેડૂતોને માત્ર હવે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે। કેસીસી હેઠળ જો તમારે કઢાવવું હોય, કઢાવવા માટે આ માટે 3 ડોક્યુમેન્ટ એટલે કયા? પહેલું ડોક્યુમેન્ટ કે જે ડોક્યુમેન્ટ છે ખેડૂતોએ ખાતરી કરવાની પડશે કે તે પોતે ખેડૂત છે કે નહીં। બીજું પ્રમાણપત્ર શું? એટલે કે જે આ માટે છે બેંકના જે ખેડૂતો છે એના ખેતરનો કાગળ છે એને નકલો લઈ અને પ્રમાણપત્ર આપશે, બેંકે જશો એટલે ત્યારબાદ બીજું ડોક્યુમેન્ટ એ છે કે રહેઠાણનો પુરાવો, જે તે એક જ ઠેકાણે રહે છે કે નહીં। અને ત્રીજું ડોક્યુમેન્ટની અંદર મિત્રો વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જે સોગંદનામું જે તે પાછલી કોઈ બાકી રકમ નથી ને તો આ માટેનું એક ત્રીજું ડોક્યુમેન્ટ જોશે। એટલે આ 3 ડોક્યુમેન્ટ છે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જો મેળવવી હોય તો આ 3 યોજનામાં જે 3 ડોક્યુમેન્ટ જોશે। આગળ વાત કરીએ મિત્રો યોજના કેન્દ્રીય જે કૃષિ રાજ્યમંત્રી જે શેખાવતે વધુમાં કહ્યું છે કે અમે કોશિશ કરી રહ્યા છીએ કે કિસાન ક્રેડિટ કાર્ડની જે કવરેજ વધારવામાં આવે, કારણ કે આ યોજના છે હજુ માત્ર 50% ખેડૂતો સુધી જ પહોંચી છે, એટલે કે સીમિત રહી છે। દેશના 14 કરોડ કિસાન પરિવારને છે આ યોજનામાંથી 7 કરોડ ખેડૂતો પાસે જ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે। આવું એટલા માટે છે કારણ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એ બનાવવા માટે ખેડૂતોને ખૂબ જ જે જટિલ પ્રક્રિયામાંથી છે પસાર કરવું પડતું હતું અને ખેડૂતો છે તેમાંથી એ બનાવવા માટે છે કંટાળીને આ કાર્ડ કઢાવતા ન હતા, પણ હવે છે મિત્રો સાવ સહેલું થઈ ગયું છે। શેખાવતે વધુ પાછું જણાવવામાં કે આ રાજ્યમાં સરકારોએ અને બેંકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ પંચાયતોના જે સહયોગથી છે ગામડામાં દરેક જગ્યાએ કેમ્પ લગાવીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બનાવે। અને મોદી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને માત્ર ખેતી પૂરતી જ સીમિત નથી રાખ્યું, પરંતુ ખેતી સંલગ્ન પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ હોય તેમાં તમામ માટે છે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે લાગુ પડશે। આ બંને ઉદ્યોગમાં ખેતી સાથે જોડાયેલો હોવાથી તેમાં સરકાર લોન આપી રહી છે અને સરકાર દ્વારા છે વધુમાં વધુ હોય તો આ 2 લાખ રૂપિયા સુધીની લોન છે આપવા માટે આવશે, જ્યારે ખેતી માટે 3 લાખ રૂપિયા લોન આપવામાં આવશે। એટલે ખેડૂતો માટે છે 3 લાખ રૂપિયાની લોન છે એ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ છે મળવાપાત્ર થશે। જો મિત્રો તમારી પાસે જો ખેતી માટે યોગ્ય જમીન છે તો તમારી જમીનને ગીરવે રાખ્યા વગર લોન લઈ શકો છો, જેની સીમા છે 1 લાખ રૂપિયા સુધીની છે। 1 લાખ રૂપિયા પછીની જો લોન લેવી હોય તો જમીનને છે ગીરવે રાખવી સાથે જમીનના આપનાર પણ જોઈશે। અને તમારી જાણકારી માટે જે જણાવી દઈએ કે આરબીઆઈ વગેરે જે ગેરંટી છે લોન આપવા માટેની સીમા છે 1.5 લાખ રૂપિયાની છે, એટલે કે 1.5 લાખ રૂપિયાની છે, પણ હજુ સુધી છે આ પ્રમાણે કરી રહ્યા હતા, પરંતુ ટૂંક જ સમયમાં છે આ સીમાને પણ છે બદલાવવામાં આવશે અને નોટિફિકેશન છે જાહેર થઈ જશે। મિત્રો તો હાલના વિડીયોની અંદર છે આપણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવી હતી। તો વિડીયો સારો લાગ્યો તો અન્ય ખેડૂત સુધી છે આ વિડીયોને અવશ્ય પહોંચાડશો અને ચેનલને